टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સેવકી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજે? જી, સૌથી પહેલાં તો આજે દિગ્ગજથી શરૂઆત કરીએ. ભારતીય એરટેલના પરિણામો આપણને આવતા દેખાયા. જો પરિણામ અહીંયાથી ખાસ કરીને થોડાક મિશ્ર છે. મિશ્ર કહેવાનું કારણ એટલા માટે કે પ્રોફિટ અહીંયાથી આપણને ઘટતો દેખાયો છે. ક્વાર્ટર બેઝિસ પર લગભગ અડધો થયો છે. બીજી તરફ રેવન્યુની અંદર અહીંયાથી આપણને 3% વધારો જોઈ રહ્યા છે. એબિટા અને માર્જિન અહીંયાથી આપણને સ્થિર રહેતા દેખાયા છે. કોઈ બહુ વધારે મોમેન્ટમ અહીંયા આપણને જોવા નથી મળી. પરંતુ ખાસ વાત જે આરપુ છે, એવરેજ રેવન્યુ પર યુઝર, એ જુઓ વાર્ષિક ધોરણે આપણને ખાસી એવી વધતી જોવા મળી છે. ગયા વર્ષે 211 પર હતી. આ ક્વાર્ટર દરમિયાન જે અત્યારે લગભગ વધીને 250 પર વધતી આવતી જોવા મળી રહી છે. એટલે જે પ્રકારે ખાસ કરીને ટેરિફ હાઇક આપણને જોયા છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની અંદર, એને લઈને અહીંયાથી ખાસ કરીને આપણને આ બધા આરપુના નંબર એક સારા આવતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ મોબાઈલ ડેટા વપરાશ વાર્ષિક ધોરણે 21% વધ્યો છે. ગ્રાહક દીઠ વપરાશ હવે એરટેલના ગ્રાહકોમાં 27 GB પ્રતિ મહિનાનો આપણને રહેતો જોવા મળ્યો છે, જે એક મોટો આંકડો છે. એટલે એના પર એક નજર રાખીશું. હવે ખાસ કરીને અહીંયાથી બે વાત બહુ મહત્ત્વની રહી કે ભારતીય બિઝનેસ અહીંયાથી એરટેલનો રોબસ્ટ રહેતો જોવા મળ્યો છે, જેને લઈને આપણને નંબર્સ એક સારા ઉપરના લેવલ પર જોવા મળી રહ્યા છે. જો કે પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું. એટલા માટે જુઓ, મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇક્વલ વેઇટ કોલ સાથે 1890ના લક્ષ્યાંક આપી રહ્યા છે, જ્યારે CLSA આઉટ પરફોર્મ કોલ સાથે 2035ના લક્ષ્યાંક આપી રહ્યા છે. આજના દિવસમાં થોડું તમને કદાચ નફાનો નંબર કે અન્ય કોઈ મેટ્રિકને લઈને થોડો ઘણો ઘટાડો આવતો દેખાય, પરંતુ ઓવરઓલ એક પરિણામ અહીંયાથી જે ક્વાર્ટર દર ક્વાર્ટર આપણને સુધરતા જોવા મળ્યા છે એ પ્રકારના જ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ભારતીય એરટેલ એક આજના દિવસમાં આપણને કદાચ થોડું મિશ્ર કામકાજ દર્શાવી શકે છે. બીજી તરફ ભારતી હેક્ઝાકોમના પરિણામ આવ્યા. અહીંયા પરિણામની અંદર દબાણ છે. ક્વાર્ટર બેઝિસ પર નફો 16% ઘટ્યો છે. રેવન્યુમાં થોડુંક દબાણ છે. એબિટા જુઓ લગભગ 0.5% જેટલો ઘટ્યો છે, પરંતુ માર્જિન અહીંયા એક સારા રહેતા જોવા મળ્યા છે. 51%થી વધીને 51.3% પર રહેતા જોવા મળ્યા છે. અને જે પ્રોફિટ અને આ રેવન્યુ છે એ અનુમાનથી ઓછા છે. અને ખાસ કરીને આ ભારતી હેક્ઝાકોમના જે આરપુ છે એની અંદર ક્વાર્ટર બેઝિસ પર 2%નો વધારો જોવા મળ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. જેફરીઝ જો કે અહીંયા બાય કોલ આપી રહ્યું છે, 2250ના ટાર્ગેટ આપી રહ્યું છે, જ્યારે CLSA ડાઉનગ્રેડ કર્યું છે અને અંડર પરફોર્મ કર્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 1525ના ભારતી હેક્ઝાકોમ પર આપી રહ્યું છે. એટલે અહીંયા તમને આજના દિવસે થોડીક નિરાશા જોવા મળી શકે છે પરિણામને લઈને, એટલે એના પર એક ફોકસ ખાસ રાખીશું. આ ઉપરાંત ગઈકાલે ઓરબિંદોના પરિણામ જોઈએ, એની સામે આજે લ્યુપિનના પરિણામો આવ્યા છે અને જો પરિણામ સારા છે. પ્રોફિટ 50%, 52% જેટલો વધ્યો છે વાર્ષિક ધોરણે. રેવન્યુની અંદર 12%નો ઉછાળો છે. એબિટા લગભગ 39% વધ્યા છે અને માર્જિન 22.2%થી વધીને 27.6% પર રહ્યા છે. અને જે પ્રકારનું અહીંયા પરિણામો છે, ચોક્કસથી એવું કહી શકાય કે દરેક વર્ટિકલ અને દરેક જોગ્રાફીથી એક સારો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળ્યો છે, જેને કારણે આપણને પરિણામ એકદમ મજબૂત જોવા મળી રહ્યા છે. એટલે લ્યુપિનમાં આજના દિવસે તેજી આવી શકે. જો કે ફાર્માને લઈને જે ફરી પાછું ટ્રમ્પનું નિવેદન આવ્યું છે એને લઈને કદાચ આજે આખું ફાર્મા સેક્ટર તમને નર્વસમાં દેખાય તો એની અસર આપણને અહીંયા આવે, પરંતુ પરિણામો અહીંયાથી લ્યુપિનના આપણને સારા રહેતા દેખાયા છે. એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ બ્રિટાનિયાના પરિણામો આવતા દેખાયા. જુઓ, અહીંયા ખાસ કરીને વાર્ષિક ધોરણે કોન્સોલિડેટેડ રેવન્યુ લગભગ 9%ની આજુબાજુ રહેતી જોવા મળી છે. સ્ટેન્ડઅલોન બિઝનેસની અંદર પણ લગભગ 10%નો ગ્રોથ જોવા મળ્યો છે. જો કે એબિટા માર્જિન અહીંયાથી ખાસ કરીને આપણને થોડાક દબાણમાં રહેતા દેખાયા છે વાર્ષિક ધોરણે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ ઓવરઓલ ખાસ કરીને અહીંયાથી કંપનીએ રૂરલ અર્બન બંને કન્ઝમ્પશનની અંદર થોડાક અપટિકની વાત કરી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. જો કે અહીંયા અમુક બ્રોકરેજને જે Q1 છે એ અપેક્ષા કરતાં થોડુંક નબળું લાગી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખજો. ઓવરઓલ પરિણામો અહીંયાથી આપણને અનુમાન કરતાં સારા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. CLSA આઉટ પરફોર્મ સાથે 5973નો કોલ આપી રહ્યું છે. નોમુરા ન્યુટ્રલ સાથે 5875ના ટાર્ગેટ આપી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ સાથે 5511ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખજો. માર્જિન, ગ્રોસ માર્જિન અને એબિટા માર્જિન આ બંનેમાં જે દબાણ આવ્યું છે એને લઈને તમને બ્રિટાનિયા આજે કદાચ થોડુંક પ્રોફિટ બુકિંગ દર્શાવી શકે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ પ્રેસ્ટીજ એસ્ટેટના પરિણામો આવતા દેખાયા. જો પરિણામ અહીંયાથી સારા છે. નેટ પ્રોફિટ 25% જેટલો વધ્યો છે. આવકની અંદર 24%નો વધારો છે, જ્યારે એબિટાની અંદર પણ 12%નો વધારો છે. જો કે માર્જિન અહીંયા આપણને થોડાક ઘટતા દેખાયા છે, 42.8%થી ઘટીને 38.7% પર, એટલે એની કદાચ કોઈ અસર આવે. બાકી ઓવરઓલ ટોપ લાઇનની અંદર એક સારો ગ્રોથ છે પ્રેસ્ટીજમાં, એટલે એના પર એક નજર રાખવાની. આ ઉપરાંત ટોરેન્ટ પાવરના પરિણામો આવ્યા છે.
નબળા પરિણામો છે દરેક મોરચે 24% જેટલો પ્રોફિટ અહીંયા યર ઓન યર બેસિસ પર ઘટ્યો છે. રેવન્યુની અંદર 12.5%નો વધારો છે. એબિટા 20% ઘટ્યા છે. માર્જિન ઓલમોસ્ટ 21%થી ઘટીને 18.7% પર રહેતા જોવા મળ્યા છે. અને અહીંયાથી આપણે અગાઉ પણ અન્ય એક પાવર કંપની દ્વારા જે નિવેદન આવતું જોવા મળ્યું હતું કે આ ક્વાર્ટરની અંદર પાવર ડિમાન્ડ આપણને ઓછી જોવા મળી હતી, એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને પરિણામોની અંદર દબાણ જોઈ રહ્યા છે. એટલે ટોરેન્ટ પાવર આજના દિવસે ઘટાડો દર્શાવી શકે છે. બીજી તરફ ગ્લેન્ડ ફાર્માના પરિણામ આવ્યા, સારા પરિણામ છે. 50% જેટલો પ્રોફિટ વધ્યો છે. 7.5% જેટલો આવકની અંદર વધારો છે. એબિટા 39% વધ્યા છે અને માર્જિન જુઓ તમને 19%થી વધીને 24% પર અહીંયાથી આપણને રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એના પર એક નજર રાખીશું. અને ગ્લેન્ડ ફાર્માના મેનેજમેન્ટની અહીંયાથી સેકન્ડ હાફ એક સારું રહેવાની અપેક્ષા જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. અને યુએસનું માટે યુએસ બિઝનેસની દ્રષ્ટિએ ક્વાર્ટર થોડું નબળું રહ્યું છે. એટલા માટે જુઓ જેફરીઝે અહીંયાથી અપગ્રેડ કર્યું છે, હોલ્ડનો કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ 1970ના આપી રહ્યું છે. ઓવરઓલ એક પરિણામ સારા છે, પરંતુ યુએસને લઈને જે ચિંતાઓ ટેરિફ અને ઓછા બિઝનેસ બંનેની છે એની અસર કદાચ આજે આવતી જોવા મળે. એટલે ગ્લેન્ડ ફાર્મા પર પણ નજર રહેશે. પરંતુ આજના દિવસે ભારતીય એરટેલ, યુપિન, બ્રિટાનિયા આ બધા પર એક અસર આવતી જોવા મળશે આપણને. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક્સ? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. એનસીસી સાથે શરૂઆત કરીએ તો અહીંયા થોડાક નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. જો આ નફાની વાત કરીએ 8.4%નો ઘટાડો જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર જુઓ 6.3% આવક ઘટી 5,179 કરોડની આસપાસ પહોંચી છે. અને એબિટા માર્જિનમાં પણ થોડા ઘટાડા સાથેના નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. એબિટા 4.3% ઘટીને 457 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની જો વાત કરીએ તો જે 8.6% પર હતા ત્યાંથી 8.8% પર આવતા દેખાયા છે. તો માર્જિન થોડા ઘણા સુધર્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. એનસીસીના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગુજરાત ગેસનું છે. અહીંયા મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. ક્યુઓક્યુ બેઝિસ પર જુઓ નફો 13.8% વધીને 327 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે આવકમાં ઘટાડો છે. ઓલમોસ્ટ 6% આવક ઘટી છે. 3,870 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર નંબર સુધર્યા છે. 15.6%નો વધારો એબિટાના નંબર્સ આપણને બતાવી રહ્યું છે. અને માર્જિન પણ સુધર્યા છે. જે 11% પર હતા ત્યાંથી વધી 13.4% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા મિશ્ર નંબર્સ છે. માત્ર આવક ઘટી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે ગુજરાત ગેસના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર કોન્કોરનું છે. મિશ્ર નંબર્સ ફરી એકવાર અહીંયા જોવા મળી રહ્યા છે. નફો 3.2% વધ્યો છે. 266 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકમાં 2.4%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા માર્જિન થોડાક ઘટતા દેખાયા છે. એબિટાની વાત કરી લઈએ તો મામૂલી એવો 2.1%નો ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે. અને માર્જિન જે 21% પર હતા ત્યાંથી ઘટી અને 20% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. એટલે ઓલમોસ્ટ 10 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો આપણને માર્જિનના ફ્રન્ટ પર જોવા મળતો દેખાઈ રહ્યો છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે કોન્કોર માટે. બ્રોકરેજ રિપોર્ટ જોઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવી રહ્યો છે. અંડરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. 515 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે જે રીતે નબળા નંબર્સ આવ્યા છે એને કારણે એક નેગેટિવ આઉટલુક થોડો બની રહ્યો છે. કોન્કોર પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પીબી ફિનટેક, અહીંયા સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે અને સારા એવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં પીબી ફિનટેકે pensionbazaar.comનું અધિગ્રહણ કર્યું છે. અને પીબી ફિનટેકની સંપૂર્ણ માલિકીની સબસિડરી હવે આ pensionbazaar.com જે છે તે આપણને રહેતી જોવા મળતી દેખાઈ શકે છે. અને પેન્શન બજાર પેન્શન પ્રોડક્ટના વિતરણ પર ખાસ કરીને ફોકસ કરતું અહીંયા જોવા મળશે. તો હવે ખાસ કરીને પીબી ફિનટેકના 3 વર્ટિકલ આપણને આવતા દેખાઈ રહ્યા છે. નજર કરી લે આ 3 વર્ટિકલ પર અને તેના કારોબાર પર ખાસ કરીને. તો જુઓ, જો પોલિસી બજાર છે તે ખાસ કરીને ઇન્સ્યોરન્સ માટે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. પૈસા બજાર જે છે તે અહીંયાથી ક્રેડિટ માટે કામ કરી રહ્યું છે. અને હવે ખાસ કરીને જે ત્રીજી કંપનીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે તે પેન્શન બજાર છે, જે પેન્શન પ્રોડક્ટના વિતરણ માટે અહીંયાથી કામ કરતું જોવા મળશે. તો આ 3 ખાસ કરીને વર્ટિકલ હવે પીબી ફિનટેકના આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો આજે ખાસ એક ફોકસ પીબી ફિનટેકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે એક ધ્યાન રાખશે અહીંયા. નેક્સ્ટ ડિફેન્સ સ્પેસની વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર આજે ડિફેન્સ કાઉન્ટર ફોકસમાં રહેતા જોવા મળશે. કારણ કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ DACએ લગભગ 67,000 કરોડના પ્રસ્તાવને અહીંયાથી મંજૂરી આપી દીધી છે. અને સશસ્ત્ર દળોની કાર્યકારી ક્ષમતા વધારવા માટે આ પ્રસ્તાવને મંજૂરી મળી છે. તો ખાસ કરીને ડિફેન્સ સ્પેસ આજે ઓવરઓલ ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ એક સમાચારનું રિએક્શન પોઝિટિવ સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટ્રા માઇક્રોવેવનું છે.
ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં DRDO દ્વારા લગભગ 135 કરોડનો ઓર્ડર મળ્યો છે કંપનીને, અને ગ્રાઉન્ડ બેઝડ રડાર સિસ્ટમ અપગ્રેડ કરવા માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, અને કારણે એક ફોકસ એસ્ટ્રા માઇક્રોવેવ પર રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી આ સમાચારનું રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અને છેલ્લું કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસનું છે. હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અંબર એન્ટરપ્રાઇઝીસની સબસિડરીએ હિસ્સો ખરીદ્યો છે. પાવર વન માઇક્રો સિસ્ટમમાં હિસ્સો ખરીદવામાં આવ્યો છે, અને 60% હિસ્સેદારી જે છે લગભગ 262 કરોડમાં ખરીદવામાં આવી છે. તો કંપનીની સબસિડરી દ્વારા આ હિસ્સો ખરીદવાના સમાચાર છે, અને કારણે થોડું ઘણું ફોકસ અંબર એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક સાથે